हाल नवरात्रि ने लईने खूब ज मोटा दुखद समाचार सामे आवी रह्या छे। नवरात्रि में लव जेहादना किस्साओं सामे आवता होय छे अने जेना कारणे अत्यारथी पाटीदार समाज सतर्क बनी गयो छे। राजकोटना कड़वा पाटीदार समाजना यूडी क्लबना गरबामां खेलैयाना प्रवेश माटे आधार कार्ड फरजियात करी देवामां आव्युं छे अने तमने जणावी दઈએ કે રાજકોટમાં કડવા પાટીદાર સમાજ દર વર્ષે યુડી ક્લબના દાંડિયાનું આયોજન પણ કરે છે, જેના કારણે નવરાત્રિમાં લવ જેહાદ રોકવા માટે રાજકોટમાં પ્રયાસ કરાયો છે અને કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। નવરાત્રિમાં લવ જેહાદ રોકવા નિવેદન અપાયું છે અને જેમાં તેમણે સૂચવ્યું છે કે અર્વાચીન ગરબાના આયોજકોએ આધાર કાર્ડ અને ફોટા લેવા જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે। યુડી ક્લબ નવરાત્રિના पास माटे आधार कार्ड लईने ज पास इश्यू करवामां आवी रह्या छे अने गुजरातमां नवरात्रि दरमियान कोई लव जेहादना किस्सा न बने ते माटे कड़वा पाटीदार समाजना यूडी क्लबना रास गरबाना आयोजक केटलाक नियमो घड्या छे। कड़वा पाटीदार समाजना यूडी क्लबना रास गरबाना आयोजके खेलैयानी एंट्री माटे आधार कार्ड फरजियात बनाव्युं छे। आधार कार्ड विना एंट्री के गरबाना पास नहीं मळी शके। तमने जणावी दઈએ કે દર વર્ષે કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના રાસ ગરબા યોજાય છે। આ વર્ષે પણ યુડી ક્લબ ગરબાનું આયોજન કરવા જઈ રહ્યું છે અને પાટીદાર સમાજના નવરાત્રિને લઈને લેવામાં આવેલા આ નિર્ણય સાથે અન્ય અર્વાચીન ગરબા આયોજકો પણ જોડાયા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।